જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ગમે તો શેર જરૂર કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જો વિડીયો ગમે તો જ્યારે પણ જોવો ત્યારે વિડીયો આખો જોજો, કેમ કે આજની વાર્તા ખૂબ જ સરસ અને રસપ્રદ છે. તો ચાલો ચાલુ કરીએ. ઘણા સમય પહેલાંની વાત છે કે મથુરા પાસેના એક નાનકડા ગામમાં કોમલ નામની છોકરી રહેતી હતી અને તે ખૂબ જ સુંદર હતી અને તેની સુંદરતાની આખા ગામમાં ચર્ચા પણ થતી હતી. ક્યારેક તે ગામડાના લોકો સાથે મજાક મસ્તી પણ કરતી હતી. કોમલના પિતા ફૂલોના હાર બનાવતા હતા અને ગામના ચોકમાં જ હાર વેચતા હતા. જોકે તેમના મોટા ભાગના ફૂલોના હાર લગ્નમાં જ વેચાતા હતા. કોમલે પણ તેના પિતાને તેમના કામમાં ઘણી મદદ કરી હતી. જ્યાં પણ લગ્ન હોય ત્યાં કોમલ ફૂલોના હાર લઈને જતી હતી અને લગ્નમાં પણ તે ખૂબ જ મસ્તી કરતી હતી. કોમલના પિતા તેને સમજાવતા કે દીકરી, હવે તું મોટી થઈ ગઈ છે અને તું બહારના કોઈ પણ લોકો સાથે મજાક ના કર, એ સારું ના લાગે. ત્યારે કોમલ કહે છે કે હું આ ગામ અને મારા ગામવાસીઓને ખૂબ પ્રેમ કરું છું, તેથી જ મને બધા સાથે હસવામાં અને મજાક કરવામાં મજા આવે છે. આટલું કહીને તે ફરી બહાર નીકળી જાય છે અને પછી કોમલના માતા પિતા એકબીજા સાથે વાત કરે છે કે કોમલ હવે મોટી થઈ ગઈ છે, પણ તે હજી પણ તેની અંદર બાળ બુદ્ધિ ધરાવે છે. જોકે કોમલ હવે 19 વર્ષની હતી અને તેના માટે લગ્નના પ્રસ્તાવ પણ આવવા લાગ્યા હતા. પણ કોમલ એમની સાથે મજાક પણ કરતી અને હું હજી બાળક છું એમ કહીને લગ્ન કરવાની ના પાડી દેતી અને આ સાંભળીને બધા નિરાશ થઈ જતા. એક દિવસ કોમલને ફૂલની માળા લઈને બીજા ગામ જવાનું હતું, કારણ કે ત્યાં એક મોટા લગ્ન હતા. તેથી કોમલ તેની એક મિત્ર સાથે ફૂલોની માળા લઈને તે ગામ પહોંચી ગઈ અને ફૂલની માળા લઈને તે મોટા લગ્ન ગૃહમાં પ્રવેશી કે તરત જ સામેથી નિખિલ નામનો છોકરો કોમલ તરફ ખૂબ જ ઝડપથી આવી રહ્યો હતો. કોમલ તેને રોકવા માટે કંઈ બોલે તે પહેલાં જ નિખિલ ફૂલોની ટોપલી અને હાર લઈને જતી કોમલ પર પડ્યો અને બંને ઊભા થયા કે તરત જ ઘરમાં બધા તાળીઓ પાડવા લાગ્યા. અને પછી નિખિલે જોયું કે ફૂલોના બધા હાર અહીં તહીં વિખરાયેલા હતા, પણ નિખિલ અને કોમલના ગળામાં માળા હતી. કોમલ અને નિખિલ એકબીજાને જોતા જ રહી ગયા. નિખિલ મનમાં વિચારતો હતો કે હે ભગવાન, માળાવાળી આ છોકરી કેટલી સુંદર છે. હું ઈચ્છું છું કે હું આ છોકરી સાથે લગ્ન કરી શકું. બીજી બાજુ કોમલે નિખિલને પોતાનું દિલ આપી દીધું હતું અને ત્યારે જ નિખિલ કોમલને કહે છે, મને માફ કરી દે, તને ક્યાંક લાગ્યું તો નથી ને? કોમલ માથું હલાવે છે અને ના કહે છે. પછી નિખિલની માતા ત્યાં આવી પહોંચે છે અને તેમને જોયા પછી તે બધું સમજી જાય છે અને પછી તે નિખિલને કહે છે કે નિખિલ દીકરા, આ બધી બગડી ગયેલી માળાઓના બધા પૈસા આ છોકરીને આપી દે અને ઝડપથી તેના ઘરે જઈને બીજા ફૂલની માળા લઈ આવ, કારણ કે તું જાણે છે કે સાંજે મારી બહેનના લગ્ન છે, તેથી ફૂલોની માળા જરૂર પડશે. નિખિલ કહે છે, ઠીક છે માં. પછી તે કોમલને તેના વિખરાયેલી માળા માટે પૈસા આપી દે છે, પરંતુ કોમલ તે પૈસા લેવાની ના પાડી દે છે. ત્યારે નિખિલની માતા કહે છે કે દીકરી, આ તારી મહેનતની કમાણી છે તો તું લઈ લે. અને નિખિલની માતા બળપૂર્વક તે પૈસા કોમલને આપી દે છે અને તેને પૂછે છે કે દીકરી, તારું નામ શું છે? ત્યારે કોમલની મિત્ર પાછળથી કહે છે કે માસી, તેમનું નામ કોમલ છે. પછી તેનું નામ કોમલ સાંભળીને નિખિલની માતા કહે છે કે દીકરી, તારું નામ પણ તારા જેવું જ સુંદર છે. ત્યારે નિખિલ કહે છે, માં, મારે હવે આ માળા વેચનાર સાથે ફૂલના હાર ખરીદવા જવું પડશે. નિખિલની માતા કહે છે, હા,
પણ તેનું નામ કોમલ છે, માળાવાળી નથી. નિખિલ કહે, ઠીક છે માં, હવે હું તેને કોમલ કહીશ બસ. ત્યારે જ કોમલ અને તેની મિત્ર નિખિલને ફૂલોની માળા ખરીદવા તેમના ઘરે લઈ જાય છે. નિખિલના ઘરથી કોમલનું ઘર લગભગ 2 થી 2.5 કિલોમીટર દૂર હતું. નિખિલ કોમલના ઘરે પહોંચતા જ કોમલના માતા પિતા નિખિલને જોઈને ચોંકી જાય છે અને ત્યારે કોમલના પિતા વિચારે છે કે કોમલે કંઈક ખોટું કર્યું હશે. પછી તે કોમલને અંદર બોલાવે છે અને કોમલ દીકરીને પૂછે છે કે આ છોકરો કોણ છે. ત્યારે કોમલ કહે છે કે પિતાજી, આ નિખિલ છે અને તેની બહેનના લગ્ન આજે સાંજે છે. મારી જરાક ભૂલને કારણે બધા ફૂલની માળા નીચે પડી ગઈ હતી, તેથી તે બીજી માળા લેવા માટે આવ્યો છે અને નિખિલની માએ બળપૂર્વક મને એ ફૂલની માળાના પૈસા પણ આપ્યા છે જે નીચે પડી ગયા હતા. ત્યારે કોમલના પિતા કહે છે કે કોમલ, તું પેલા છોકરાને લસ્સીનો ગ્લાસ આપીશ, ત્યાં સુધીમાં હું અને તમારી માં તેમના માટે ફૂલોની માળા તૈયાર કરી લઈએ. પછી કોમલ નિખિલ માટે સરસ લસ્સી તૈયાર કરે છે અને તેને લસ્સીનો ગ્લાસ આપે છે. નિખિલ ભાગ્યે જ લસ્સી પીતો હોવા છતાં તે કોમલને ના નથી પાડી શકતો અને લસ્સીનો આખો ગ્લાસ પી જાય છે. લસ્સી પીતા જ તેણે કોમલને પૂછ્યું કે કોમલ, તારા પરિવારમાં કોણ રહે છે? પછી કોમલ હસતા હસતા કહે છે કે અમારા કુટુંબમાં અમે, મારી માતા પિતા અને હું, બસ. નિખિલ કહે છે કે તારો કોઈ ભાઈ નથી? કોમલ કહે છે કે ના, હું જ છું. ત્યારે નિખિલ કહે છે કે તો તારા લગ્ન પછી તારા માતા પિતાનું ધ્યાન કોણ રાખશે? કોમલ કહે છે કે નિખિલ, લગ્ન પછી પણ હું મારા માતા પિતાનું ધ્યાન જાતે જ રાખીશ. ત્યારે નિખિલ કોમલને કહે છે કે કોમલ, તારી વિચારસરણી બહુ સારી છે અને કોમલ, મારે તને બીજી એક વાત કહેવાની છે. કોમલ કહે છે કે હા નિખિલ, કહે. ત્યારે નિખિલ કહે છે કે કોમલ, તું કાલે સાંજે તારા ગામ પાસેના શિવ મંદિરમાં મને મળી શકે છે, જો તને વાંધો ના હોય તો. ત્યારે કોમલ કહે છે કે હા નિખિલ, હું આવીશ, પણ હું મારી એક મિત્રને પણ સાથે લાવીશ, નહીં તો મારો પરિવાર મને આવવા નહીં દે. નિખિલ કહે છે ઠીક છે કોમલ, હું કાલે સાંજે મંદિરમાં જ તારી રાહ જોઈશ. આટલું કહી નિખિલ ફૂલોની માળા લઈને વિદાય લે છે અને પછી બીજા દિવસે સાંજે કોમલ તેના પિતાને કહે છે કે પિતાજી, હું મારી મિત્ર સાથે ગામ પાસેના શિવ મંદિરે જાઉં છું, હું થોડી વારમાં પાછી આવી જઈશ. પછી કોમલના પિતા વિચારે છે કે આજે અચાનક કોમલ શિવ મંદિર કેમ જઈ રહી છે. પછી કોમલની માતા તેમને કહે છે કે તેને જવા દો, હવે તે મોટી થઈ ગઈ છે અને તેની કોમલ ખૂબ જ હોશિયાર છે, કોઈ ખોટું કામ નહીં કરે. આમ કહીને તે કોમલના પિતાને શાંત કરે છે અને પછી કોમલ અને તેની મિત્ર શિવ મંદિર પહોંચે છે. પણ નિખિલ ત્યાં જ લાંબો સમયથી બેઠો હોય છે, એટલે તેની મિત્ર કોમલને કહે છે કે કોમલ, તું નિખિલ સાથે વાત કર, હું અહીં બેસીને તારી રાહ જોઈશ. ત્યારે કોમલ કહે છે કે ઠીક છે, હું નિખિલને મળીશ. ત્યારે કોમલ નિખિલ પાસે જાય છે અને કહે છે કે નિખિલ, તારે શું કહેવું છે? ત્યારે નિખિલ કહે છે કે કોમલ, પહેલાં ભોલેનાથના શપથ લે કે હું જે કહું તે તને ખરાબ નહીં લાગે, અને જો હું કહું તો પણ તને ખરાબ લાગે તો તું મને માફ કરી દેજે. તો કોમલ કહે છે કે ઠીક છે નિખિલ, હું ભોલેનાથના શપથ લઉં છું કે તું જે કંઈ બોલે તેનું મને ખરાબ નહીં લાગે, અને જો મને ખરાબ લાગે તો પણ હું તને માફ કરી દઈશ. હવે કહે નિખિલ, તારે શું કહેવું છે? ત્યારે નિખિલ કોમલનો હાથ પકડીને કહે છે કે કોમલ, હું ભોલેનાથના નામની કસમ ખાઉં છું કે હું ખરેખર તારા પ્રેમમાં પડ્યો છું. ગઈકાલે જ્યારે હું તને પહેલી વાર મળ્યો હતો ત્યારે મને ખબર નથી કે મારી સાથે શું થયું. હું ફક્ત તારા વિશે જ વિચારું છું અને મને લાગે છે કે આપણે જન્મોથી જ સંબંધમાં બંધાયેલા છીએ
અને મેં મારી માતાને પણ આ કહ્યું હતું. હવે મને ખબર નથી કે તું મારા વિશે શું વિચારતી હોઈશ. ત્યારે કોમલ નિખિલને કહે છે, સાચું કહું તો હું પણ પહેલી નજરે જ તારા પ્રેમમાં પડી ગઈ હતી અને કદાચ ભગવાનની પણ આ જ ઈચ્છા છે. એટલે ગઈકાલે તારા અને મારા ગળામાં આપોઆપ માળા પહેરાઈ ગઈ. મેં એ જ ક્ષણે તને મારા પોતાના માટે સ્વીકારી લીધો હતો અને ત્યારે મારો અવાજ શાંત થઈ ગયો હતો. મને ખબર નથી કે તે સમયે મારી સાથે શું થઈ ગયું હતું. પહેલી વાર મને પણ એવું લાગ્યું કે જાણે હું કઈ દુનિયામાં પ્રવેશી ગઈ છું. ત્યારે મારી મિત્રએ મને કહ્યું કે તું મૂર્ખ, તું નિખિલના પ્રેમમાં પડી ગઈ છે. એટલે જ નિખિલ, હું પણ તને મળવા આટલે દૂરે આવી છું. નહીં તો આજ સુધી હું ક્યાંય કોઈ છોકરાને મળવા ગઈ જ નથી. તો નિખિલ કહે છે કે કોમલ, એટલે તું મારો પ્રેમ સ્વીકારી લે. તો કોમલે કહ્યું, હા નિખિલ, હું પણ તને ખૂબ જ પ્રેમ કરું છું. પણ નિખિલ, પહેલાં તારે મારા ઘરે આવીને મારા માતા પિતા પાસે મારો હાથ માંગવો પડશે. તો જ હું તને નેક્સ્ટ ટાઈમ મળી શકીશ, નહીં તો હું તને મળી શકીશ નહીં નિખિલ. કારણ કે હું નથી ઈચ્છતી કે કોઈ મારા માતા પિતાને કહે કે તમારી દીકરી બહાર મજા કરે છે. તો નિખિલ, કૃપા કરીને મને માફ કરજે અને હું મારા માતા પિતાને પૂછ્યા વિના કંઈ કરી શકતી નથી. પછી નિખિલ કોમલને વચન આપે છે અને કહે છે કે કોમલ, હું આ અઠવાડિયે મારા માતા પિતા સાથે તારો હાથ માંગવા ચોક્કસ તારા ઘરે આવીશ. તું મારી રાહ જોજે. આટલું કહીને કોમલ ત્યાંથી નીકળી જાય છે. બસ ત્યારે કોમલ અને તેની મિત્ર પણ તેમના ઘરે રવાના થાય છે. અને હવે કોમલ નિખિલના આવવાની રાહ જોઈ રહી હતી, પણ હવે 1 અઠવાડિયાથી પણ વધુ સમય થઈ ગયો હતો. પણ છતાં નિખિલ હજુ સુધી કોમલના ઘરે તેનો હાથ માંગવા માટે આવ્યો ન હતો. અને હવે કોમલ રોજ નિખિલના આવવાની રાહ જોતી હતી અને આખો સમય નિખિલ વિશે જ વિચારતી હતી અને મનમાં બૂમો પાડતી હતી કે તું ક્યારે આવીશ નિખિલ? કોમલ તારી રાહ જોઈ રહી છે, હવે આવ નિખિલ. કોમલ નિખિલને યાદ કરીને ખૂબ જ ઉદાસ થવા લાગી. તેણીને આ હાલતમાં જોઈને આખું ગામ અને કોમલના માતા પિતા પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા કે કોમલને અચાનક આ શું થઈ ગયું. પહેલાં તો તે હંમેશા હસતી અને ખેલતી રમતી, પણ હવે તે કેમ આટલી બધી ઉદાસ થવા લાગી? પણ કોઈને ખબર ન હતી કે કોમલને સાચે જ કોઈની સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યાં નિખિલ તેના પિતાને કહીને કંટાળી ગયો કે પપ્પા, હું કોમલને ખૂબ પ્રેમ કરું છું અને હું કોમલ વિના જીવી શકીશ નહીં. પણ નિખિલના પપ્પાએ તેની બિલકુલ વાત ન માની અને તેના પિતાએ પણ નિખિલને કહ્યું કે નિખિલ, મેં તને આટલું ભણાવ્યો અને આજે તું મૂર્ખતાને કારણે તું મારી સાથે ઝઘડો કરે છે અને મેં તારા લગ્ન પણ એક અમીર પરિવારની છોકરી સાથે નક્કી કર્યા છે. મેં ત્યાં નક્કી કર્યું છે અને તું નિખિલ કહે છે કે મેં તેણીને વચન આપ્યું છે, તેથી તમારે ત્યાં લગ્ન કરવા પડશે. પછી નિખિલના આંખમાં સાંભળીને આંસુ સાથે તે રૂમમાં જતો રહે છે અને નિખિલની માતા પણ નિખિલની પાછળ તેના રૂમમાં જાય છે અને નિખિલને પૂછે છે કે નિખિલ બોલ, શું વાત છે? પછી નિખિલ તેની માતાને શિવ મંદિર વિશે બધું જ કહે છે અને નિખિલ તેની માતાને પણ કહે છે કે માતા, મેં કોમલને કહ્યું હતું કે 1 અઠવાડિયાની અંદર હું મારા માતા પિતા સાથે તારો હાથ માંગવા ચોક્કસ તમારા ઘરે આવીશ. અને હવે 1 અઠવાડિયાથી પણ વધુ સમય થઈ ગયો છે મમ્મી, પરંતુ પિતા બિલકુલ સંમત થતા નથી અને કોમલ મારી આતુરતાથી રાહ જોતી હશે. માં, હવે શું કરવું તે મને બિલકુલ સમજાતું નથી. ત્યારે તેની માં કહે છે, નિખિલ, હું તારા પપ્પા સાથે વાત કરીશ. કદાચ તેઓ રાજી પણ થઈ જાય.
પછી નિખિલની માતા નિખિલના પિતાને સાંત્વના આપે છે, પણ તે પણ તેને કહે છે કે તારા લાડથી જ નિખિલ બગડી ગયો છે અને હવે હું જે કહું તે જ થશે. અને આટલું કહી નિખિલના પપ્પા પોતાના રૂમમાં ચાલ્યા જાય છે. અને પછી અચાનક રાત્રે લગભગ 8 વાગ્યે નિખિલ કોઈને કહ્યા વિના ઘરેથી નીકળી જાય છે અને તે જ શિવ મંદિરમાં જાય છે જ્યાં કોમલ અને નિખિલ મળ્યા હતા. અને હવે નિખિલની માતા નિખિલને જમવા માટે બોલાવવા આવે છે, પણ નિખિલ તેના રૂમમાં ન હતો. તેથી તેની માતા ડરી જાય છે અને ઝડપથી નિખિલના પિતાને ફોન કરે છે. અને એટલામાં જ નિખિલના પપ્પા આવે છે અને કહે છે, શું થયું? કેમ બૂમો પાડી રહ્યા છો? તો નિખિલની માતા રડે છે અને કહે છે કે મને ખબર નથી કે નિખિલ ક્યાં ગયો છે. તે તેના રૂમમાં પણ નથી. ત્યારે નિખિલના પિતા પણ ખૂબ જ ડરી જાય છે અને તેઓ નિખિલને શોધવા માટે નીકળી પડે છે. પરંતુ નિખિલના પિતાને નિખિલ ક્યાંય મળતો નથી અને તે નિરાશ થઈને ઘરે પાછા પરત ફરે છે. પણ જ્યારે તે ખાલી હાથે ઘરે આવે છે ત્યારે તેની પત્ની રડે છે અને તેને એક પછી એક પ્રશ્ન પૂછે છે કે મને કહો કે મારો નિખિલ ક્યાં છે? મારો નિખિલ ક્યાં છે? મારા નિખિલને કંઈ થશે તો હું પણ આ ઘરમાં નહીં રહીશ. ત્યાર પછી તમે તમારી આ સંપત્તિને પ્રેમ કરતા રહેજો. અને શું તમારી સંપત્તિ નિખિલના સુખ કરતાં મોટી છે? આજે નિખિલે તેના પ્રેમ માટે તમારી સંપત્તિ પણ નકારી કાઢી છે અને ચાલ્યો ગયો છે. હવે વિચારો કે તે એ છોકરી કોમલને કેટલો પ્રેમ કરતો હશે, પરંતુ તમે તેની વાત સાંભળી જ નહીં. અને મને ખબર નથી કે આ સમયે મારો નિખિલ ક્યાં હશે. તે વિચારીને તેની માતા એકદમ રડવા લાગી. ત્યારે નિખિલના પિતાની પણ આંખમાં આંસુ આવી ગયા અને તેઓ પોતાની પત્નીની માફી માંગે છે અને પત્નીને કહે છે કે તારી વાત સાચી છે. નિખિલ વિના આ સંપત્તિ મારા કોઈ જ કામની નથી. અને નિખિલ આટલા દિવસોથી મને આવું કહેતો હતો. મેં કહ્યું કે પિતાજી, હું કોમલને ખૂબ પ્રેમ કરું છું અને હું તેના વિના રહી શકીશ નહીં. પણ મેં તેની વાત માની જ નહીં અને તેને મારી સંપત્તિની અહેમિયત બતાવી અને કહ્યું કે તું એ કોમલને ભૂલી જા અને હું જ્યાં કહું ત્યાં તારે લગ્ન કરવા પડશે. પણ આજે મને સમજાયું કે બાળકોની ખુશી કરતાં આપણા માટે કંઈ પણ મહત્ત્વનું નથી અને આ બાળકો વિના પણ આ સંપત્તિ આપણા માટે કંઈ નથી. હવે મને ખબર નથી કે નિખિલને ક્યાં શોધવો. આટલું કહીને તે પણ ખૂબ રડવા લાગે છે. ત્યારે તેની પત્ની નિખિલના પિતાને ચૂપ કરી દે છે અને કહે છે કે કાલે આપણે કોમલના ઘરે જઈશું. કદાચ આપણો નિખિલ ત્યાં ગયો હોય. ત્યારે જ નિખિલના માતા પિતા ફૂલોની માળા સાથેની કોમલના ઘરે પહોંચે છે. તેનું સરનામું પૂછે છે અને કોમલના ઘરનો દરવાજો ખખડાવે છે. અને પછી કોમલના પિતા દરવાજો ખોલે છે અને તેને પૂછે છે કે તે કોને મળવા માંગે છે. તો નિખિલની મા કહે છે કે કોમલ છે. અમારે કોમલને મળવું છે. કૃપા કરીને અમને એકવાર કોમલને મળવા દો. અને પછી કોમલના પિતા તેમને અંદર કોમલ પાસે લઈ જાય છે અને કહે છે કે કોમલ, અહીં આવો. પણ કોમલને જોઈને તેણે કોમલના પિતાને પૂછ્યું કે તેને શું થયું છે, તેણે આટલી બીમાર કેમ લાગે છે. ત્યારે કોમલના પિતા રડવા લાગે છે અને કહે છે કે મને ખબર નથી કે મારી કોમલ પર કોની નજર પડી છે. મારી દીકરી જે આખા ગામમાં બધાને હસાવતી હતી તે આજકાલ એકલી જ ઉદાસ થઈને બેઠી રહે છે અને મને ખબર નથી કે કેમ તે સતત કહેતી રહે છે, પપ્પા, મારા સંબંધ માટે કોઈ છોકરો આવ્યો હતો? જો તે આવે તો મને જણાવજો.
અને જ્યારે પણ હું તેને તે છોકરાનું નામ પૂછું છું તો તે મને કશું જ કહેતી નથી. હવે શું કરવું તે મને સમજાતું નથી. ત્યારે નિખિલના પિતા પણ દુઃખી થઈને તે વિચારે છે કે મારા કારણે જ આજે કોમલ અને નિખિલ આટલી પીડા સહન કરી રહ્યા છે. ત્યારે નિખિલની માતા કોમલના પિતાને કહે છે કે તમારી દીકરી જે છોકરાને પ્રેમ કરે છે તે અમારો પુત્ર નિખિલ છે અને કાલ રાતથી નિખિલ ક્યાંક ચાલ્યો ગયો છે. તે કોઈ જાણતું નથી. અમને લાગ્યું કે તે કોમલના ઘરે ગયો હશે, તેથી અમે તેને શોધવા અહીં આવ્યા છીએ અને અમારે તમને બીજી એક પણ વાત કહેવાની છે. ત્યારે કોમલના પિતા કહે છે કે બોલો, તમારે શું કહેવું છે? ત્યારે નિખિલની માતા કહે છે કે અમે તમારી દીકરીને અમારા ઘરની વહુ બનાવવા માંગીએ છીએ, તો તમારી શું ઈચ્છા છે? ત્યારે કોમલના પિતા ખુશીથી આંખોમાં આંસુ સાથે દીકરી કોમલને જગાડે છે અને કહે છે કે દીકરી જાગ, આજે નિખિલના માતા પિતા તારા માટે લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યા છે. અને પછી અચાનક કોમલ જાગી જાય છે અને નિખિલની માતાને જોતાં જ તેના ચરણ સ્પર્શ કરે છે. ત્યારે જ નિખિલની માતાએ કોમલના હાથ પકડીને તેને છાતીએ લગાવી દીધી અને ત્યારે કોમલ કહે છે માજી, નિખિલ નથી આવ્યો? ત્યારે નિખિલની માતા કહે છે કે દીકરી, કાલ રાતથી નિખિલ ક્યાંક ચાલ્યો ગયો છે અને તેની મને ખબર નથી. નિખિલની માતા રડવા લાગે છે કે તરત જ કોમલ કહે છે માં, મને ખબર છે કે આ સમયે નિખિલ ક્યાં હશે. નિખિલની માતા પૂછે છે કે નિખિલ ક્યાં હશે? તેથી કોમલ ઝડપથી તેના ચપ્પલ પહેરે છે અને કહે છે કે માતા, તે શિવ મંદિરમાં જ હશે, તમે લોકો ત્યાં આવો. હું ઝડપથી જાઉં છું અને નિખિલને જોઉં છું. અને કોમલ શિવ મંદિર તરફ દોડી જાય છે. જેવી તે ત્યાં પહોંચી કે તેણે જોયું કે તે મંદિર પાસે એક ઝાડ નીચે નિખિલ બેઠો હતો. ત્યારે કોમલ રડતી રડતી તેની પાસે પહોંચી જાય છે. કોમલને ત્યાં જોઈને નિખિલ ઊભો થઈ જાય છે. ત્યારે જ કોમલે નિખિલને છાતીએ લગાડીને રડતા રડતા કહ્યું, નિખિલ, તને મારા ઘરે આવવામાં આટલો સમય લાગ્યો? એટલામાં જ નિખિલના માતા પિતા અને કોમલના માતા પિતા બધા ત્યાં આવી જાય છે અને નિખિલના પિતા નિખિલની પાસે આવીને રડવા લાગે છે અને તેને ગળે લગાડી નિખિલને કહે છે કે દીકરા, મને માફ કરી દે. મેં તારી પાસેથી તારો પ્રેમ છીનવી લીધો છે. અલગ કરવા માંગતો હતો તો આજે હું પોતે આ શિવ મંદિર અને હું તને વચન આપું છું કે આવતા મહિને હું તારા લગ્ન કોમલ સાથે કરાવી દઈશ. ત્યારબાદ નિખિલ ખૂબ જ ખુશ થઈ જાય છે અને કોમલ અને નિખિલ બંને પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કરે છે અને તેમના આશીર્વાદ લે છે. કોમલના માતા પિતા પણ કોમલને આટલી ખુશ જોઈને ખુશ થઈ જાય છે અને ત્યારે નિખિલની માતા કોમલના માતા પિતાને કહે છે કે હવે આપણે બધા આ શિવ મંદિરમાં ઊભા છીએ, તો અત્યારે જ હું મારા પુત્ર નિખિલ માટે તમારી પુત્રી કોમલનો હાથ માંગુ છું અને હવે તમારી પુત્રી અમારી બની જશે. પછી કોમલ શરમાઈને પોતાના સાસુની છાતીએ વળગી પડે છે અને ત્યારે કોમલની માં કહે છે કે દીકરી, તું અમને ભૂલી ગઈ શું? પછી બધા જોરથી હસવા લાગે છે. તો આ હતી કોમલ અને નિખિલની પ્રેમ કહાની. તેમનો પ્રેમ કેટલો સાચો અને કેટલો દર્દનાક હતો, પણ જો પ્રેમ સાચો હોય તો તેમને મળવાથી કોઈ રોકી ન શકે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.